રામ રામ મિત્રો, મંચ ઉપર અમારા ઘણા બધા સાથીઓ છે. પ્રદેશ પ્રમુખ માનનીય ઈસુદાનભાઈ ગઢવી, ધારાસભ્યો શ્રી ગોપાલભાઈ ઇટાલિયા, ચૈતરભાઈ વસાવા અને હેમંતભાઈ ખવા આપણી વચ્ચે ઉપસ્થિત છે. સંગઠન મહામંત્રી શ્રી મનોજભાઈ સોરઠિયા છે. અને આપ સૌ આ વરસાદી વાતાવરણમાં દૂર દૂરથી તકલીફ વેઠી અને હજારોની સંખ્યામાં આવ્યા છો. આપ સૌનું ખૂબ ખૂબ અભિનંદન. મિત્રો, આજે આપણે અહીંયા એટલા માટે ભેગા થયા છીએ કે કડદો કરનારા, ભાજપની કૃપાથી કડદો કરનારા મેલમાં છે અને જેનો કડદો થયો એ કડદાનો વિરોધ કરનારા જેલમાં છે. એટલે એકવાર એટલી જોરથી સૂત્ર બોલવાનું છે કે ભાવનગરની જે જેલમાં આપણા સાથીઓ છે એ જેલની દિવાલો ધ્રુજે અને ગાંધીનગરની સત્તાના પાયા તમારા અવાજથી ધ્રુજવા જોઈએ. લડેંગે! આટલામાં કઈ જેલની દિવાલો ના ધ્રુજે ભાઈ. ફરીથી લડેંગે! વાહ મિત્રો, ગામડાના જીવનના રથના બે પાયડા છે. એક છે ખેતી અને બીજું છે પશુપાલન. ખેડૂત કાળી મજૂરી કરીને પકવે, મોંઘા ખાતર નાખીને પકવે, મોંઘા ડીઝલ બાળે, પણ જ્યારે વેચવા જાય ત્યારે ભાવ નથી. અને જો ભાવ થાય તો એમાં કડદો થાય છે. ખેડૂત ગુજરાતનો કપાસ પકવે છે. 20 લાખ હેક્ટરનું કપાસનું વાવેતર છે અને આ ભાજપની સરકાર વિદેશથી વેરા વગર કપાસની આયાત કરાવે છે. આ પણ એક પ્રકારનો કડદો છે. ગુજરાતનો ખેડૂત મગફળી પકવે છે. 22 લાખ હેક્ટરમાં આ સિઝનમાં ખેડૂતોએ મગફળી વાવી અને આ ભાજપની કડદા સરકાર વિદેશથી પામ તેલ લાવે છે, જેથી આ ખેડૂતને મગફળીનો ભાવ નથી મળતો. આ ખેડૂતના અનેક રીતે કડદા કરે છે ભાજપ. એ ભાવમાં કડદો કરે છે, એ આયાત નિકાસમાં કડદો કરે છે, એ સબસિડીમાં કડદો કરે છે, અને આવી માવઠા જેવી હોનારત આવે તો એ સહાય ચૂકવવામાં પણ કડદો કરે છે. સાચા ખેડૂત સુધી સહાય પહોંચતી નથી. ભાજપના મળતિયાઓના ઘરે સહાયની રકમ જાય છે. ભાજપના કડદા સામે આપણે લડવાનું છે. ખેડૂતને ભાવ નથી, સહાય નથી, આવક વધતી નથી, ખર્ચા વધતા જાય છે. તો બીજી બાજુ ગામડાનું જે બીજું પૈડું છે, માલધારીને શહેરમાં ઘૂસવા દેતા નથી અને ગામડે વસવા દેતા નથી. અહીંયા કોઈને વાડા આપતા નથી. જૂના વાડા છે ખાતે કરતા નથી. આજે માલધારી દરેક જ્ઞાતિનો છે. ખેતીમાં પૂરું થતું નથી એટલે પશુપાલન કરવું પડે છે. દરેક નાનો ખેડૂત થોડી ખેતી કરે છે, 2-4 ઢોર રાખે છે અને ખેતી અને દૂધની આવકમાંથી પોતાના સંતાનોને ભણાવે છે. ખેડૂત કે પશુપાલક જ્યારે બાળકને ભણાવે છે ત્યારે એને રોજગાર આપવામાં આઉટસોર્સિંગના નામે, કોન્ટ્રાક્ટ પદ્ધતિના નામે કે ફિક્સ પગારના નામે આ ભાજપની સરકાર યુવા ધનનો કડદો કરે છે. આપણે લડવા નીકળ્યા છીએ ભાજપના કડદા સામે. આપણે જેલમાં જવું પડશે. હું જેલના મિત્રોને મળી આવ્યો છું. જેલમાં જે પરિવારના સાથીઓ ગયા છે એમના પરિવારના ઘરે ઘરે જઈને હું મળ્યો છું. કોઈને એ અફસોસ નથી કે દિવાળી બગાડનાર, ખેડૂતની 2 સિઝન ભાજપના પાપે બગડી છે. ચોમાસું લેવાનો સમય છે, શિયાળા માટે તૈયારી કરવાનો સમય છે અને એવા સમયે આપણા પરિવારનો મોભી ભાવનગરની જેલમાં છે. આ ભાજપનું પાપ છે જેણે ખેડૂત પરિવારની દિવાળી અને 2 સિઝન બગાડી છે.
એ ભાજપનો આપણે કડદો કરવા નીકળ્યા છીએ. આવતી ચૂંટણીમાં ભાજપનો કડદો કરવો છે કે નહીં? બોલો, ભાજપનો કડદો કરવો છે કે નહીં? આપણા ગુજરાતના પ્રભારી માનનીય શ્રી ગોપાલરાયજી આપણી વચ્ચે પધારી રહ્યા છે. આપ સૌ એમનું તાળીઓથી સ્વાગત કરો. શ્રી ગોપાલરાયજી. મિત્રો, જ્યારે હું કોઈ માલધારી પશુપાલક પરિવારને મળું છું તો તમે જુઓ કે એમની વેદના શું છે. જેમ ખેતીની વેદના છે એમ પશુપાલનની વેદના છે. સાબરકાંઠા જિલ્લાના, અરવલ્લી જિલ્લાના પશુપાલકો જ્યારે એમના દૂધનો આ ભાવનો ભાજપના મેન્ડેટથી ચૂંટાયેલા મળતિયાઓએ કડદો કર્યો, એ કડદાનો વિરોધ કરવા ગયા તો એમના ઉપર પોલીસે લાઠીચાર્જ કર્યો, ટીયર ગેસ છોડ્યો અને અશોક ચૌધરી નામનો એક પશુપાલક શહીદ થયા. જ્યાં ભાજપની સામે, ભાજપના કડદાની સામે, ભાજપના શોષણની સામે, ભાજપની જોહુકમીના સામે જ્યારે ખેડૂત પરિવાર અવાજ ઉઠાવે છે ત્યારે ભાજપ પોલીસને આગળ કરે છે. આ પોલીસમાં જે નોકરી કરે છે એ તમારા અને મારા પરિવારના છે, આપણા ભાઈ છે, દીકરા છે, એમનું શોષણ થાય છે. એ બોલી નથી શકતા પણ ભાજપ એમનો કડદો કરે છે, એમને ફિક્સ પગારમાં રાખે છે, પોલીસ કમિશનનો અમલ નથી કરતું. ખેડૂત દુખી છે, ખેડૂતનો આખો પરિવાર દુખી છે, પશુપાલકનો પરિવાર દુખી છે. અમદાવાદમાં માલધારીઓના મકાન વીણીને તૂટે છે, ઢોર રાખવા માટે લાયસન્સ લેવા પડે છે. વડોદરામાં પશુપાલક પરિવારોની બેન દીકરીઓને ઘરમાંથી કાઢીને ખેંચીને મારવાનું પાપ ભાજપ કરે છે. સુરતમાં માલધારી પરિવારોના ઘર તોડે છે, એમના તબેલા તોડે છે. અંબાજીમાં 150 મકાનો તોડે છે. એને ખેડૂત કે પશુપાલક જોઈતો નથી. આ ભાજપ આપણા દીકરાઓને, દીકરીઓને ઠેકરે ચડાવીને એ વિદેશીઓનું કલ્યાણ કરવા માટે કામ કરે છે. ભાજપ આપણું નથી. આ વાત તમે જાણી લો. એ કહેવા માટે મહાપંચાયત મળી છે. ફરીથી એકવાર જે આપણા સાથીઓ જેલમાં છે એમના સુધી એમને એવું ન થાય કે અમે જેલમાં છીએ અને અમારી પાછળ કોણ ઊભું છે, અમારા પરિવાર સિવાય કોણ. તો એમના સુધી અવાજ પહોંચવો જોઈએ કે એમની સાથે, એમના પડખે એમનો પરિવાર, એમનું ગામ, એમનો તાલુકો, એમનો જિલ્લો, ગુજરાતનો એક ખેડૂત અને પશુપાલક ઊભો છે. ચટ્ટાનની મજબૂતીથી આમ આદમી પાર્ટી ઊભી છે અને આમ આદમી પાર્ટી જ્યાં સુધી ભાજપનો કડદો નહીં કરે ત્યાં સુધી અમારા એક કે સાથી જપીને બેસવાના નથી. એ બાંયધરી સાથે હું મારી વાત પૂરી કરું છું. ફરીથી એકવાર સૂત્ર બોલી દઈએ, લડેંગે, લડેંગે. ખૂબ ખૂબ આભાર.